ગુડ મોર્નિંગ. આજે આપણે એન્ટરપ્રિન્યોરશિપનો યુનિટ 1નું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ આપણા જે વીકમાં સેશન હતા, ઇન દેટ પર્ટિક્યુલર સેશન વી હેવ ફિનિશ અપ વિથ ધ ચેપ્ટર નંબર 1 of Unit 1. As I said earlier, Unit 1 consists of 2 chapters. ફર્સ્ટ ચેપ્ટર આપણું જે હતું એ ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હતું, ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોર. અને સેકન્ડ ચેપ્ટર આપણું યુનિટ 1નું છે, ઇટ્સ ઓલ અબાઉટ રિલેટેડ ટુ ધ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. સો આપણે યુનિટ 1નું ચેપ્ટર નંબર 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હવે ચેપ્ટર નંબર 2ની અંદર રફલી તમારે શું ભણવાનું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરશું. ચેપ્ટર નંબર 2, ધ ટાઇટલ ઇટસેલ્ફ સજેસ્ટ ઇમર્જન્સ એટલે ઉદ્ભવવું, ક્લિયર, એક્ઝિસ્ટન્સમાં આવવું, એનો મતલબ એ થાય છે. એન્ટરપ્રિન્યોરલ ક્લાસ એનો મતલબ ધંધાર્થીનો વર્ગ, ધંધાર્થી વર્ગ. ધંધાર્થી વર્ગો કેવી રીતના એક્ઝિસ્ટન્સમાં આવ્યા, ધંધાર્થીઓ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેવી રીતના એક્ઝિસ્ટન્સમાં આવ્યું, અને હાઉ ઇટ ઇઝ emerged and developed, how it emerged and developed. ઔદ્યોગિકરણ, ઉદ્યોગો કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા, ધંધાર્થીઓ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા, ઔદ્યોગિકરણ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યું અને કેવી રીતના ડેવલપ થયું, આની વાત આખા ચેપ્ટરની અંદર, યુનિટની અંદર કરવાની છે. સો હિયર વી વિલ ફોકસ્ડ ઓન ધ industrializations, that means the emergence and the development of entrepreneurial class and the industrialization. આ ચેપ્ટરની અંદર આપણે ભણશું કે ભાઈ ધંધાર્થીઓ અને ઉદ્યોગો, ઔદ્યોગિકરણ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યું, કેવી રીતના નવા ઉદ્યોગોની શરૂઆત થઈ, કેવી રીતના નવા ધંધાઓ શરૂ થતા ગયા, ધંધાર્થીઓની સંખ્યામાં, ધંધાર્થીઓના વર્ગમાં વધારો થતો ગયો, એની આપણે ડિસ્કશન આ ચેપ્ટરની અંદર કરશું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના. Entrepreneurial class is very important factor for the development of any nation. As I said earlier, the growth and the development of any nation is depends on the entrepreneur. દેશનો આર્થિક તથા સામાજિક વિકાસ છે, દેશનો જે વિકાસ છે એ આર્થિક વિકાસ છે એ દેશનો શેના ઉપર ડિપેન્ડ છે કે તમારે ત્યાં કેટલા ધંધાર્થીઓ ઊભા થાય છે. બિકોઝ if there is an industrialization, it will increase the economic condition of the nation. જો જે તે દેશની અંદર ઔદ્યોગિકરણ વધશે તો ઔદ્યોગિકરણની સાથે આર્થિક વ્યવસ્થામાં પણ સુધારો થશે દેશની. અને જો આર્થિક વ્યવસ્થામાં સુધારો થશે, if there is a improvement in the economic condition of the nation, then definitely nation can go ahead. જો દેશના આર્થિક વિકાસ થશે, દેશની આર્થિક કન્ડિશન જે છે ઇમ્પ્રૂવ થશે તો જ એનો વિકાસ થશે અને દેશ આગળ વધી શકશે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ ધ proportion of this class is too limited. As I said in the first chapter, આપણને ખબર છે કે ઔદ્યોગિકરણ છે, industrialization is very good for economic development, growth and the development of the nation. But again, if we see the ratio of the person who are job seeker and the person who are job taker, then in that particular case you find a more proportion of the people fall under the category of job seeker. That means more person or more proportion lies with the employment. આમ જોવા જઈએ આપણે તો તરત જ તમને ખબર પડશે, જેમ પહેલા ચેપ્ટરમાં મેં કીધું હતું, 85% આર ધ પીપલ્સ ફોલ અંડર ધ કેટેગરી ઓફ એમ્પ્લોઈઝ એન્ડ only 15% પીપલ ફોલ અંડર ધ કેટેગરી ઓફ એન્ટરપ્રેન્યોર. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું એવી રીતના કે 15% વર્ગ જ ધંધાર્થી વર્ગ છે, બાકી 85% વર્ગ એવો છે કે જે લોકો નોકરી કરે છે, નોકરિયાત વર્ગ છે. They wanted to have their fixed income.
એ શું કામ એને છે એ પણ આપણે એ ટાઈમે જોયું હતું, પણ અત્યારે આપણે આ પ્રપોર્શનની વાત કરીએ છીએ, એક રેશિયોની, એક પ્રમાણની વાત કરીએ છીએ, તો ધંધાર્થીઓનું પ્રમાણ ઘણું ઓછું છે, એની જગ્યાએ નોકરિયાત વર્ગ ઘણો વધારે છે. સો અહીંયા શું કહે છે, લુકિંગ ફ્રોમ ધ હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, એન્ટરપ્રિન્યોરલ ક્લાસ હેઝ કન્ટ્રીબ્યુટેડ ઇન ધ initiations of economic development process and as a leader of maintaining change. પહેલાં આપણે બહુ જ ધંધાર્થીઓ ઓછા હતા, but day by day as time passes so many entrepreneurs are there. પહેલાંના ટાઈમમાં ધંધાર્થીઓ ખૂબ જ ઓછા હતા, પણ હવે જેમ જેમ સમય જતો જાય છે એમ એવી રીતના ધંધાર્થીઓના પ્રમાણમાં વધારો થતો જાય છે. More number of nowadays, more number of the people are there who wish to start with their small business, own business. અત્યારેના સમયની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાનો ધંધો ચાલુ કરવો છે, ભલે નાના પાયે ચાલુ કરે પણ પોતાનો ધંધો ચાલુ કરવો છે. They wanted to show their creativity and imagination. They wanted to explore their idea. એ લોકોને પોતાની ક્રિએટિવિટી દેખાડવી છે, એમના આઈડિયાઓને એક ઇમ્પ્લિમેન્ટેશન અમલમાં મૂકવા છે. સો નાવડેઝ ઇટ ઇઝ લાઈક ધેટ કે સો મેની પીપલ આર ધેર હુ વિશ ટુ ટેક અપ વિથ ધેર ઓન બિઝનેસ એન્ડ દે વોન્ટેડ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન બિઝનેસ, દે અંડરટેક ધેર ઓન બિઝનેસ. પણ આપણે આમ જોવા જઈએ તો હિસ્ટ્રીથી જોઈએ, આપણે ભૂતકાળથી એ વસ્તુ છે એ ચોક્કસ છે કે બિઝનેસ જેમ ડેવલપ થાય છે, એઝ વી ગ્રો અવર બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓલવેઝ લીડ ધ ઇકોનોમિક એન્ડ ધ સોશિયલ ડેવલપમેન્ટ. જેમ જેમ ઔદ્યોગિકરણ આવે છે તેમ તેમ આર્થિક અને સામાજિક વિકાસ દેખાય છે. જેમ જેમ ઔદ્યોગિકરણ વધ્યું છે એમ એમ ઇટ હેઝ ઇન્ક્રીઝડ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. Because they are the person who brings the changes in the society. કારણ શું કામ છે? કારણ કે એન્ટરપ્રિન્યોર એ લોકો એવા ધંધાર્થીઓ, એ લોકો એવા વ્યક્તિ છે who see the change as an opportunity rather than threat. એ લોકો ચેન્જને એક તક તરીકે ઓળખે છે, અને they are the person who brings the change in the social structure. સામાજિક માળખાની અંદર કોઈ પણ પ્રકારના પરિવર્તનો લઈ આવવાની વાત આવે તો એ આ એન્ટરપ્રિન્યોર્સ કરે છે. સો દે આર ધ પર્સન, દે આર ધ લીડર હુ બ્રિંગ્સ ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. પણ અહીંયા શું કહેવામાં આવે છે, એન્ટરપ્રિન્યોર ક્લાસ હેઝ નોટ ઇમર્જ ઓવરનાઇટ બાય મેજિક. આ કાંઈ એવો નથી, ધંધાર્થીઓ રાતોરાત ઊભા નથી થઈ ગયા. એક સમય, એક સ્પાન પાસ થયો છે, સાઇઝેબલ ટાઈમ પાસ થયો છે, અને એની અંદર સ્લોલી અને ગ્રેજ્યુઅલી દે હેવ ડેવલપ્ડ ધેર સ્પેસ. એક ચોક્કસ સમય, એક મહત્ત્વનો સમય, ઘણો મોટો સમય પાસ થયો છે આ વસ્તુ માટે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અત્યારે આપણા નેશનની અંદર છે. સો મેની પીપલ આર ધેર હુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઇન્ડસ્ટ્રી એન્ડ દે આર સક્સેસફુલી રનિંગ ધેર ઇન્ડસ્ટ્રી. એ લોકો પોતાનો ધંધો ખૂબ સક્સેસફુલ ચલાવે છે, નવા નવા લોકો ધંધો શરૂ કરે છે. ધંધાર્થી વર્ગની અંદર પ્રમાણ વધતું જાય છે. પણ આ બધું ઓવરનાઇટ રાતોરાત ચેન્જીસ નથી આવ્યો. આ બધો ચેન્જીસ ધીમે ધીમે રૂટ લેવલથી ચાલુ થયો છે. સો ઓવરનાઇટ આ એન્ટરપ્રિન્યોર્સ ડેવલપ નથી થયા, રાતોરાત ધંધાર્થીઓ ઊભા નથી થઈ ગયા. એક બહુ સાઇઝેબલ ટાઈમ ગયો છે, બહુ મોટો સ્પાન ગયો છે, બહુ મોટો સમયગાળો ગયો છે કે વેર ધ પીપલ હેવ રિયલી રિયલાઇઝડ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ધી એન્ટરપ્રિન્યોર્સ વિલ બ્રિંગ ધ ચેન્જીસ. લોકોએ ખરેખર એ વસ્તુ રિયલાઇઝ કરી છે, ફીલ કરી છે, એ સમજી છે કે ધંધો ચાલુ કરશો, ઉદ્યોગ વધારશો, ઔદ્યોગિકરણ તરફ જશો, તમે તમારો ધંધો શરૂ કરશો તો ચોક્કસપણે અહીંયા તમે બદલાવ લઈ આવી શકો. હવે ઇમર્જન્સ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. તે કહે કે ભાઈ અહીંયા 2.2 from 2 point of view they have examined the concept of development of emergence and the development of entrepreneurial class.
અહીંયા મેઇનલી 2 પોઈન્ટથી એનાલિસિસ કરવામાં આવ્યું છે કે આ બે મેઇન પોઈન્ટ એવા છે કે જે છે એ એક સ્ટાર્ટઅપ પોઈન્ટ છે. કન્સેપ્ટ આવવો, ઉદ્ભવવો અને એનો વિકાસ થવાના 2 મેઇન કારણો છે. 2 પોઈન્ટ ઓફ વ્યૂથી એને એનાલાઇઝ કરેલા છે. સો ફ્રોમ ધ 2 પોઈન્ટ ઓફ વ્યૂ they have analyzed or examined the reasons for emergence and the development of entrepreneurial class. એમાં ફર્સ્ટ emergence and the development of the entrepreneurial class at the world level અને સેકન્ડ છે ઇન ઇન્ડિયા લેવલ, કે આખા વર્લ્ડની અંદર ધંધાર્થીઓ કેવી રીતના વધ્યા, ઔદ્યોગિકરણ કેવી રીતના આવ્યું, અસ્તિત્વમાં આવ્યું, એની ચર્ચા કરવામાં આવે છે. વર્લ્ડ લેવલે અને ઇન્ડિયાની અંદર કેવી રીતના આવ્યું એની વાત કરવામાં આવે છે. તે કહે કે મેઇનલી આપણને ખબર છે 2 મેઇન ફેક્ટર્સ આર ધેર which has lead a development or the emergence of entrepreneurial class. These 2 factors played a very important role. કે ફર્સ્ટ કયું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સેકન્ડ આવી જશે સોશિયલ ડેવલપમેન્ટ. આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ એ બે થવા માંડ્યા તો આ 2 ફેક્ટર મેઇન ફેક્ટર છે આ વસ્તુના એક્ઝિસ્ટન્સ માટેનું, ધંધાર્થી વર્ગના અસ્તિત્વ માટેનું. ક્લિયર? એમાં ફર્સ્ટ છે ઇમર્જન્સ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ એટ ધ વર્લ્ડ લેવલ. તો આની અંદર કેવી રીતના આ કન્સેપ્ટ ક્યાંથી ચાલુ થયો, ધંધો કરવો જોઈએ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? તે કહે કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર તો એવા કોઈ કન્સેપ્ટ જ નહોતા. તે કહે કેવી રીતના? તે કહે કે ભાઈ પીપલ હેવ અ વેરી પ્રાઇમરી નીડ, લોકોની બહુ બેઝિક જરૂરિયાત હતી અને દે યુઝ ટુ સેટિસ્ફાઈ ધ રિક્વાયરમેન્ટ બાય ધેર ઓન. પોતાની રીતના જ પોતાની જરૂરિયાતો સંતોષતા હતા. ખાલી કેટલી જરૂરિયાત હતી? રોટી, કપડાં ઓર મકાન. પોતાની રીતના જ એ લોકો બધું મેનેજ કરતા હતા. દે યુઝ ટુ વેર ધ ટ્રી લીવ્સ. બરાબર છે? એ લોકો પોતે ઝાડપાનથી જ કપડાં બનાવીને પહેરતા હતા. જે કંઈ ઉગે એ બધું જ ખાતા હતા. ગુફાઓમાં રહેતા હતા. આ બધી વસ્તુઓ હતી. સો બહુ બેઝિક, બહુ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હતી અને દે યુઝ ટુ સેટિસ્ફાઈ બાય ધેર ઓન. સ્લોલી અને ગ્રેજ્યુઅલી દે રિયલાઇઝ ધ લાઈફ. ધીમે ધીમે જીવનને જીવન પ્રત્યેની સમજણ આવી, જીવનને સમજવા માંડ્યા, જીવનની જરૂરિયાતો જેમ જેમ સમજવા માંડ્યા અને બેઝિક જરૂરિયાતો પૂરી કેમ કરવી એના થોડા સરળ રસ્તાઓ ગોઠવા માંડ્યા. અને બીજી જે જરૂરિયાતો ધીમે 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 ઊભી થવા માંડી જીવન જીવવાની, એ કેમ પૂરી કરવી એ વસ્તુઓ એ લોકો શીખવા માંડ્યા. આપણે કહે છે ને નીડ ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્વેન્શન. જરૂરિયાત છે એ શોધખોળની માંગ છે. તો ધીમે ધીમે એ લોકોને એમ થયું કે હવે ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો છે. દે બેઝિકલી ઇન્વેન્ટ ધ વેહિકલ લાઈક કાર્ટ. ગાડાઓ બનાવ્યા. ક્લિયર? તો એવી રીતના ધીમે 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 એ લોકોને ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું અને પછી સોશિયલ ડેવલપમેન્ટ. લોકો ભેગા રહેવા માંડ્યા. નાના નાના વિલેજ, ટાઉન, ફેમિલી, આ બધી વસ્તુઓ એક્ઝિસ્ટન્સમાં આવવા માંડી. ક્લિયર? તો જેમ જેમ આ વસ્તુ એક કોન્ક્રીટ મેનરમાં આવવા માંડી, એક ચેનલાઇઝડ મેનરમાં આવવા માંડી, આ એન્ટરપ્રિન્યોરનો કન્સેપ્ટ એક્ઝિસ્ટન્સમાં આવ્યો. કે પહેલાં તો બધા લોકો અલગ અલગ રહેતા હતા, કોઈ વસ્તુ હતી નહીં, પોતાની રીતના બેઝિક પ્રાણીઓની જેમ આખો દિવસ ભટકતા રહેતા. આ તે ધીમે ધીમે લાઈફ વિશે સમજણ પડી કે ઓકે આ તો જીવન છે. slowly and gradually they have invented so many things to facilitate the life. બેઝિક જરૂરિયાતો પૂરી કરવામાં ક્યાંક કમ્ફર્ટ અને ક્યાંક ફેસિલિટીની શોધખોળમાં ઇન્વેન્શન ચાલુ કર્યું. લાઈફ થોડીક સ્મૂધ જાય ટુ ફેસિલિટેટ ધ લાઈફ દે હેવ ઇન્વેન્ટેડ ધ સર્ટેન થિંગ્સ. તો આ બધી વસ્તુઓ છે. ધીમે ધીમે એ લોકો સાથે રહેવા માંડ્યા. દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ સ્મોલ ફેમિલી. જે આજુબાજુમાં લોકો રહેવા માંડ્યા. દે હેવ ડેવલપ ધ વિલેજ એન્ડ ટાઉન. ધીસ ઇઝ ધ સોશિયલ ડેવલપમેન્ટ.
Clear? So, social, in order to fulfill the social need, they have started with the social gathering. Clear? So, આ બધી જરૂરિયાતો ધીમે 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 જેમ જેમ પૂરી થતી ગઈ એમ બીજી જરૂરિયાતો ઊભી થતી ગઈ અને they have find out the ways to satisfy the another requirement. So, main બે વસ્તુઓ છે, two factors are there who have played the major role in the development of entrepreneurial class. First, the economic development, and the second one is social development. First, come to the economic development. તો કે ભાઈ ઇકોનોમી ડેવલપમેન્ટ પણ ઓવરનાઇટ નથી થયું, રાતોરાત અર્થતંત્રમાં સુધારો નથી આવ્યો, રાતોરાત કંઈ ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ નથી થઈ ગઈ. તો કે ભાઈ સબસિક્વન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ કેમ ઇન્ટુ એન એક્ઝિસ્ટન્સ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ નીડ ઓફ અ મેન. જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ એ જરૂરિયાતો સમજવા માંડ્યા લોકો અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો વેઝ ફાઇન્ડ આઉટ કરવા માંડ્યા અને બિકોઝ ઓફ દેટ એઝ અ રિઝલ્ટ ઓફ ધ ઇન્ક્રીઝડ નીડ સબસિક્વન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ કેમ ઇન્ટુ એન એક્ઝિસ્ટન્સ. ધીમે ધીમે ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ થઈ અને એ એક્ઝિસ્ટન્સમાં આવી. એના પણ ફેઝિસ છે, અલગ અલગ પગથિયાઓ છે. First of all, the traditional economic system came into an existence, then the developing economic system and the developed economic system. તો કે ફર્સ્ટ આપણો ફેઝ હતો ઇકોનોમિક સિસ્ટમનો, તો કે કેવો હતો તો કે ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ. તો કે ભાઈ ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમની અંદર શું હતું તો કે ભાઈ ઇન અ ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ need of the men were quite limited and primary, so they wish to satisfy the need by their own. So as a result પોતાની જરૂરિયાત પોતે જ સંતોષતા, એટલે કોઈ ઉપર ડિપેન્ડન્સી હતી ને. મને ખાવું છે તો હું જાતે જ મારા ત્યાં વાવું અને ખાઉં, મને કપડાં જોઈએ છે તો હું મારા જ રીતના કપડાં બનાવું, લીક બધા ભેગા કરીને રહું. મારે રહેવું છે તો હું મારી જાતે જ મારી ગુફાનું આયોજન કરીશ, કે કોઈ ઉપર ડિપેન્ડન્સી નથી. સો કોઈ ઉપર ડિપેન્ડન્સી નથી, બેઝિક જરૂરિયાત પોતે જાતે જ સંતોષે છે. સો શું હતું ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ વુડ નોટ કેમ ઇન ટુ ધ ઓર રીચ ટુ ધ માઇન્ડ્સ ઓફ મેન. ત્યારે આવો કોઈ કન્સેપ્ટ હતો જ નહીં ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમની અંદર. ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમની અંદર શું હતું? સેલ્ફ સર્વાઈવલ. સેલ્ફ સર્વાઈવલનો મતલબ જાતે જ પોતે પોતાની જરૂરિયાતો સમજવાની અને એને પૂરી કરવાના પ્રયત્નો આપવાના. બટ ધ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વિથ ધ પાસિંગ ઓફ અ ટાઈમ ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમના ફેઝમાં આવ્યા. તો કે ભાઈ એ સિસ્ટમની ફેઝમાં શું હતું તો કે ભાઈ ડિઝાયર ફોર ધ મોર નીડ્સ એન્ટર્ડ ધ માઇન્ડ્સ ઓફ અ મેન. So, જેમ જેમ આપણને ખબર છે needs and the wants are unlimited. Once you satisfy a one need, another need will pop up in your mind. તમે એક જરૂરિયાત જેવી સંતોષશો તરત જ તમને બીજી જરૂરિયાત તમારા મગજની અંદર આવી જશે. તો અહીંયા શું થયું કે ભાઈ પોતે પોતાની જરૂરિયાતો જાતે સંતોષતા આપણે, પણ પછી એના માઇન્ડમાં ધીમે ધીમે નીડની એક બરાબર છે needs of the men started favoring the facility too. ધીમે ધીમે એ લોકો એક અલગ અલગ જરૂરિયાતો વધતી ગઈ અને જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ ડિપેન્ડન્સી વધતી જશે. તમારી રિક્વાયરમેન્ટ બહુ લિમિટેડ હશે તો યુ આર નોટ ડિપેન્ડન્ટ ઓન એનીબડી. યુ આર એબલ ટુ સેટિસ્ફાય યોર રિક્વાયરમેન્ટ વિથ યોર રિસોર્સિસ. તમારી જરૂરિયાતો બહુ જ ઓછી હશે તો તમારી કોઈ ઉપર ડિપેન્ડન્સી હશે નહીં, તમે તમારી જરૂરિયાત જાતે જ સંતોષી શકશો. પણ જેમ જેમ જરૂરિયાતો વધતી જાય છે એમ ડિપેન્ડન્સી વધતી જાય છે. આપણે હમણાં કોરોના ટાઈમમાં ચાઇનાનું જ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ગવર્મેન્ટ નાવ નોટ અલાવિંગ a trading between the China and exactly not allowing but અત્યારે ટ્રાન્સપોર્ટેશન્સ ઓફ છે એમ કહીને એને બેન મૂકેલો છે ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર. અત્યારે ક્યાંક રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે ક્લિયર કે બધી વસ્તુને લીધે ટ્રાન્સપોર્ટેશન્સ નથી અવેલેબલ, વી આર અનએબલ ટુ ઇમ્પોર્ટ ને આ બધા ઓપ્શન્સ એ લોકો એક્સક્યુઝીસ આપ્યા છે અને અત્યારે એ બધી વસ્તુ ઉપર રેસ્ટ્રિક્શન્સ છે. અને ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ ડેવલપિંગ ધ ઓન પ્રોડક્ટ, નેશનલ પ્રોડક્ટ. આપણે વાત કરી હોય તો વોકલ ફોર લોકલ ગવર્મેન્ટે
સ્લોગન આપ્યું છે. ગવર્મેન્ટે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને સબસિડીઝ આપવાનું સ્ટાર્ટ કર્યું છે કે યુ મેન્યુફેક્ચર ધ પ્રોડક્ટ વિચ વી યુઝ ટુ ઇમ્પોર્ટ. આપણે જે પ્રોડક્ટ આજ દિન સુધી ઇમ્પોર્ટ કરતા હતા એ તમે પ્રોડ્યુસ કરવાનું ચાલુ કરો. ક્યાં અટકે છે? જો ફિનાન્સમાં અટકતો હોય તો વી આર ધેર ટુ પ્રોવાઈડ ધ સબસિડીઝ. બધું આપણે ઇન હાઉસ બનાવવાનું ચાલુ કરો. ક્લિયર? સો આપણી જેમ જેમ જરૂરિયાતો વધતી જ ગઈ કે આવી પ્રોડક્ટ એ જોઈએ ને આવી પ્રોડક્ટ જોઈએ ને આમ જોઈએ તેમ જોઈએ ને એ બધી જેમ જેમ આપણા કમ્ફર્ટ ફેસિલિટીઝ જરૂરિયાતો આપણી જેમ વધતી ગઈ એમ આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવા માંડ્યા. આજની તારીખે આપણે કહીએ છીએ આપણે પ્રોડક્ટો ડેવલપ કરીએ છીએ પણ ક્યાંક ચાઇના જેટલી સસ્તી નથી મળતી, એના જેવી ક્વોલિટી ક્યાંક નથી મળતી. મટીરિયલની અંદર આપણે છે આપણું છે પણ ઓકે છે કમ્ફર્ટ, ક્યાંક એ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું કમ્ફર્ટ છે એ ક્યાંક અહીંયા નથી. વી યુઝ ટુ શેર ધીસ થિંગ્સ. આ બધી વસ્તુ આપણે કહીએ છીએ, બોલીએ છીએ, શેર કરીએ છીએ એકબીજાને. સો જેટલી તમારી જરૂરિયાતો વધશે એટલી તમારી ડિપેન્ડન્સી વધશે. તો અહીંયા શું આવ્યું હતું? ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમની અંદર જરૂરિયાતોનું કમ્ફર્ટ લેવલ પણ હવે જોવા મળ્યું હતું, એની ફેસિલિટીઝ પણ જોવા મળી હતી. સો ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાય ધ અધર નીડ બિસાઇડ્સ ધ એગ્રીકલ્ચર. પહેલાં તો લોકો પોતે એગ્રીકલ્ચર ઉપર જ ડિપેન્ડ હતા કે એ એગ્રીકલ્ચર પ્લીઝ પોતાનું કરે. બાર્ટર સિસ્ટમ હતી, એક્સચેન્જ સિસ્ટમ્સ. મારે વીટ જોઈએ છે તો મારા ત્યાં ખેતરમાં ઘઉં ઉગે છે તો હું તમને વીટ પાસ ઓન કરીશ, તમે મને રાઈસ આપશો. સો એગ્રીકલ્ચર એક ઇન્ડસ્ટ્રી, સૌથી ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિસ્ટન્સ ઇઝ ધ એગ્રીકલ્ચરલ. સૌથી પહેલો ધંધાનો પ્રકાર કયો, ધંધો કયો એક્ઝિસ્ટન્સમાં આવ્યો હતો કે ખેતી. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ આપણો બેઝિક બિઝનેસ, બેઝિક આપણું પ્રોફેશન્સ છે એ આપણું એગ્રીકલ્ચર. ઇન્ડિયા ઇઝ બેઝડ ઓન એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ. ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ક્લિયર? સો ફર્સ્ટ વન શું આવ્યું હતું? એ એગ્રીકલ્ચર. બટ અગેન એમાં બાર્ટર સિસ્ટમ હતી. બટ પીપલ વોન્ટ્સ ટુ સેટિસ્ફાઈ ધ એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ. સો દે સ્ટાર્ટેડ વિથ ધ એક્સચેન્જિંગ ધ થિંગ્સ વિથ ધ મની. અને એ બધી વસ્તુઓમાં સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પૈસા આવ્યા પછી તો પુઅર અને રીચ આ બેના એક સેગમેન્ટ આવ્યા ને. રીચ, મિડલ ક્લાસ, પુઅર આ બધા સેગમેન્ટ ક્યારથી એક્ઝિસ્ટન્સમાં આવ્યા? બીકોઝ ઓફ મની. બરાબર છે? ધ ડે ફ્રોમ વિચ વી હેવ ઇન્ટ્રોડ્યુસ ધ કોમન મીડિયમ ઓફ એક્શન. જ્યારથી મની ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારથી જ આવી બધી ક્લાસો બાયફોગેટ થયા. સો જે લોકો રીચ પીપલ છે, ક્લિયર, ફોર ધેર લક્ઝરી અને ફોર ધેર કમ્ફર્ટ દે વોન્ટ અ પ્રોડક્ટ. અને એની લક્ઝરી અને એના કમ્ફર્ટ માટે અલગ અલગ પ્રોડક્ટ્સ બધી બનાવવામાં આવી. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્ડસ્ટ્રીઝ બધી સ્ટાર્ટ થઈ કે ભાઈ અમે તો રીચ છીએ, અમે થોડું ગાડામાં જઈએ. પુઅર છે એ પણ ગાડામાં જાય છે, અમે રીચ છીએ, અમે થોડા ગાડામાં જઈએ. વી વોન્ટ અ વ્હીકલ. તો ધીમે ધીમે એ લોકોની જરૂરિયાતો વ્હીકલ માટેની છે. દે ઇન્વેન્ટેડ ધ ન્યૂ લક્ઝરિયસ પ્રોડક્ટ. નવી નવી પ્રોડક્ટ્સ બધી ઇન્ટ્રોડ્યુસ થઈ એક રીચ ક્લાસ માટે. તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટાર્ટ થયું. એ લોકોની પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ થયું વિચ બેઝિકલી સેટિસ્ફાઈડ ધેર લક્ઝરી એન્ડ કમ્ફર્ટ. અને નેક્સ્ટ થર્ડ ફેઝ આવ્યો જે અત્યારે આપણો કરંટ ફેઝ છે, ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ. ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમની અંદર શું કહે છે? રાઇટ નાઉ વી આર લિવિંગ ઇન ધીસ એરા ઓનલી. અત્યારે આપણે ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમની અંદર રહીએ છીએ. જ્યાં શું છે તો કહે કે ભાઈ ક્વોલિટી ઓફ ધ ગુડ્સ ઇમ્પ્રૂવ એન્ડ ધ પ્રોડક્શન બીકમ ધ ફાસ્ટર. અત્યારે શું થયું છે કે ભાઈ ક્વોલિટી ઇમ્પ્રૂવ, ખાલી આપણે વી આર નોટ ફોકસિંગ ઓન ધ પ્રોડક્શન કે પ્રોડક્ટ બનવી જોઈએ, ના, એ તો લાસ્ટ ફેઝમાં વહી ગઈ. હવે આપણે શેના ઉપર ફોકસ કરીએ છીએ કે પ્રોડક્ટ બેસ્ટ બનવી જોઈએ. વેર વી આર એબલ ટુ અચીવ ધ બેસ્ટ ક્વોલિટી, ફટાફટ ફાસ્ટ પ્રોડક્શન. વી ફોકસ ઓન ધ એફિશિયન્સી એન્ડ ધ ઇફેક્ટિવનેસ. હવે આપણે શું વિચારીએ છીએ કે ભાઈ અપ્લાય ધ નોલેજ. હવે કંઈક સ્પેશિયલ વસ્તુ જોઈએ છે, સ્પેશિયાલિટી. એવરીવન વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. રોજ રોજ કંઈક નવું જોઈએ છે, રોજ રોજ લોકો કરતાં અલગ જોઈએ છે. બધા લોકોને એક સરખું નથી જોયું. આજે તમે એક મોબાઈલ લીધો હોય તો આઈ વોન્ટેડ ટુ બાય
મોબાઈલ વિચ ઇઝ સુપિરિયર દેન યુ. તમારા કરતાં કંઈક બે કન્સેપ્ટ નવા જોઈએ છે મારે તમારા જેવું જ પરચેસ નથી કરવું. તમે જે પરચેસ કર્યું તમારી પાસે અત્યારે છે એના કરતાંય મારે એક સ્ટેપ સારું જોઈએ છે. તો કોન્સ્ટન્ટ ઇનોવેશન્સ લઈ આવવા પડ્યા. તો એના માટે એ લોકોએ શેના ઉપર ફોકસ કર્યું? દે ફોકસ્ડ ઓન ધ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ, વોકેશનલ કોર્સીસ. કે હવે તો એ લોકોએ શું સ્ટાર્ટ કર્યું? ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમની અંદર નોટ ઓનલી પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ બટ પ્રોડ્યુસ ધ બેસ્ટ એન્ડ ધ ઇનોવેટિવ પ્રોડક્ટ. ખાલી પ્રોડક્શન નથી કરવાનું વસ્તુ, પણ બેસ્ટ ક્વોલિટી અને નવી પ્રોડક્ટ કેવી રીતના પ્રોડ્યુસ થાય એના માટે લોકો પથવા પડ્યા. ક્લિયર? સો અહીંયા હવે શું શેના ઉપર ફોકસ થઈ ગયો? વોકેશનલ નોલેજ, સ્પેશિયલાઇઝ નોલેજ, ટેકનિકલ નોલેજ, ટ્રેનિંગ, આ બધી વસ્તુ ઉપર થઈ ગઈ કે હવે તમે ખાલી ને ખાલી તમારી આવડતથી નહીં પણ નોલેજથી પણ તમે ધંધાર્થી બનો છો. હવે નાવ ઓનલી ધ સ્કિલ ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ બટ તમારી પાસે ડિગ્રી પણ હોવી જોઈએ. તમારી પાસે એનું સ્પેશિયલાઇઝ્ડ નોલેજ, સ્પેશિયલાઇઝ્ડ ડિગ્રી હોવી જોઈએ. સો સ્લોલી અને ગ્રેજ્યુઅલી આ ડેવલપ્ડ ઇકોનોમીની અંદર આપણે આવ્યા. ક્લિયર? સો આની અંદર બેઝિકલી આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું ક્યાંથી? ગ્રેટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બેઝિકલી સ્ટાર્ટેડ ઇન ઇંગ્લેન્ડ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇંગ્લેન્ડમાં 17th સેન્ચુરીઝની અંદર સ્ટાર્ટ થયું હતું આપણે. અને ધીમે ધીમે આખા વર્લ્ડમાં એ વસ્તુ સ્પ્રેડ થઈ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્પ્રેડ થયું. અત્યારનો આપણો એટલે 3 ઇકોનોમી સિસ્ટમ, 3 ફેઝની અંદર એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ડેવલપ થયો. ધંધાર્થીઓ 3 ભાગમાં ડેવલપ થયો. કે શરૂઆતમાં ટ્રેડિશનલ ઇકોનોમી સિસ્ટમમાં તો હતા જ નહીં, પછી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ડેવલપિંગ ઇકોનોમી સિસ્ટમની અંદર એ લોકો હતા, પણ બેઝડ ઓન ધીયર ઓન નોલેજ, પોતાની સમજણથી ધંધો કરતા અને ધંધો ચલાવતા, પોતાની સમજણથી જ ધંધો ઊભો કરતા. અને હવે થર્ડ ફેઝ આવ્યો ડેવલપિંગ ઇકોનોમી સિસ્ટમ. એની અંદર શું આવ્યું કે એ લોકોને વોકેશનલ પ્રોફેશનલ નોલેજ આપવામાં આવે છે. તો સ્ટાર્ટઅપ દિયર બિઝનેસ, તમને ખબર હોય તો હવેના ટાઈમની અંદર MBA જેમ કોર્સ થાય છે, બી અ બેસ્ટ મેનેજર, MBA લોકો કરે. હવે એવી જ રીતના એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટના પણ કોર્સ થાય છે. જેમ MBAની બધી ઇન્સ્ટિટ્યૂટ અને ડિગ્રીઝ આપે છે, એમ આના પણ કોર્सेस અને ડિગ્રી છે. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના કોર્सेस થાય છે કે કેવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરવો, કેવી રીતના એને ડેવલપ કરવો, બધી જ વસ્તુઓ એની અંદર શીખવાડવામાં આવે છે. ક્લિયર? સો આના પણ એક પ્રોફેશનલ કોર્सेस થાય છે, ડિગ્રી કોર્सेस થાય છે, એના ક્લાસીસ થાય છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ આ 3 ફેઝની અંદર આખું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે. નેક્સ્ટ કમ ટુ ધ સોશિયલ ડેવલપમેન્ટ. સામાજિક વિકાસની અને ઇન્ડસ્ટ્રીને બંનેને ક્યાં કનેક્ટ કરવામાં આવ્યા છે. દે હેવ કનેક્ટેડ વિથ ધ સોશિયલ, દે હેવ કનેક્ટેડ સમવેર ધ સોસાયટી એન્ડ ઇન્ડસ્ટ્રી. ઇકોનોમી અને સોસાયટીને ક્યાં કનેક્ટ કરી અને આ વાત કહેવામાં આવી છે. પણ આ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં લેશું. ક્લિયર? સો રાઇટ નાઉ વી આર કન્ક્લુડિંગ અવર સેશન્સ વિથ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ. Thank you so much.